નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કેબલ બ્રિજના ટોલ પ્લાઝા નજીકથી પ્લાસ્ટિક વેસ્ટની આડમાં લઈ જવાતો ₹17 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. કુલ ₹27 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ. પાનોલી જીઆઈડીસીની કેઆરસી કેમિકલ્સ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા. સ્પેર પાર્ટ્સની સામગ્રી સહિતની વસ્તુઓની ચોરી. ₹1,82,000થી વધુના મુદ્દામાલનો હાથફેરો. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચની કારમાં બોનેટમાં કપિરાજ ફસાઈ જતા તેનો ચમત્કારિક બચાવ કરાયો. કપિરાજના રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કેબલ બ્રિજના ટોલ પ્લાઝા નજીકથી પ્લાસ્ટિક વેસ્ટની આડમાં લઈ જવાતો ₹17 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 2 આરોપીની ધરપકડ કરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને મળેલી બાતમીના આધારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કેબલ બ્રિજના ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવી અંદર તપાસ કરતા પોલીસને પ્રથમ તો પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. જોકે ચોકસાઈપૂર્વક તપાસ કરતા પ્લાસ્ટિક વેસ્ટની આડમાં લઈ જવાતો ₹17.65 લાખની કિંમતનો વિદેશી દારૂની 8,460 નંગ બોટલ મળી પોલીસે ટ્રક ચાલક ધનરામ બિશ્નોઈ અને ક્લીનર ગંગા વિષ્ણુ બિશ્નોઈની ધરપકડ કરી પૂછતાછ કરતા તેઓએ દારૂનો આ જથ્થો ગોવા ખાતેથી લાવી રાજકોટ પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ, રોકડ રકમ અને ટ્રક મળી ₹27 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુદ્દામાલ સંતાડેલો હતો. રેડ દરમિયાન ઉપરની આ પ્લાસ્ટિકની બોરીઓ અલગ કરી મુદ્દામાલ કાઢી કુલ 522 પેટી 8,660 જેટલી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલી છે. ક્રાઇમ બ્રાન્ચે રેડ દરમિયાન કુલ ₹17.5 લાખ મુદ્દામાલ ઇંગ્લિશ દારૂનો, 2 મોબાઈલ, રોકડ રકમ મળી કુલ ₹27.5 લાખનો મુદ્દામાલ રિકવર કરેલ છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર એક કારમાં એક કપિરાજ ફસાઈ જતા તેના રેસ્ક્યુનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ કારને કેટલાક લોકો ઘેરીને ઊભા છે અને કેટલાક લોકો સળિયાની મદદથી બોનેટની આગળનો ભાગ ખોલી રહ્યા છે. પ્રથમ તબક્કે તો આ કારને અકસ્માત થતા આગળના ભાગને અલગ કરાતો હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ હવે ધ્યાનથી આ વિડીયો જુઓ. આગળનો ભાગ ખોલ્યા બાદ તેમાં લપાયેલ કપિરાજ નજરે પડી રહ્યા છે. બન્યું એમ કે કારની નીચે કપિરાજ આવી ગયા અને કાર ચાલક આમોદના મહેન્દ્રસિંહ ગોહિલે બ્રેક મારતા કપિરાજ બોનેટમાં ફસાઈ ગયા હતા. આ અંગે કારના ચાલકે અન્ય લોકોની મદદથી બોનેટનો આગળનો ભાગ તોડી કપિરાજને હેમખેમ બહાર કાઢ્યા અને તેઓનો જીવ બચાવ્યો. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે. આમોદના કાર ચાલક સાથે થયેલ આ ઘટના હાલ સોશિયલ મીડિયામાં વાયરલ છે. ભરૂચની કાર હોવાથી ભરૂચમાં આ વિડીયોએ સારી એવી લાઇક્સ પણ મેળવી હતી. નર્મદાના કેવડિયા ગામ નજીક બનનાર હરિયાણા ભવનની જગ્યા પર ગ્રામજનોએ ભજન કીર્તન કરી વિરોધ નોંધાવ્યો. કેવડિયા કોલોનીમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગઈ છે અને જેના કારણે સરકાર હવે કેવડિયામાં દેશના 33 રાજ્યોના ભવનો અહીંયા બનાવવાનું આયોજન કર્યું છે અને દરેક રાજ્યોના અધિકારીઓ પણ અહીંયા જમીનો જોવા આવી રહ્યા છે, જેના કારણે સરકારી વિભાગો દ્વારા જમીન માપણીઓનું કામ કરવામાં આવી રહ્યું છે, જેનો ગામ લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને સતત છેલ્લા અઠવાડિયાથી આવું ચાલી રહ્યું છે. ત્યારે અત્યાર સુધી ગ્રામજનોએ 4 વાર જમીન માપણી સર્વેવાળા અધિકારીઓને ધક્કે ચડાવી ભગાડ્યા છે. હાલ જે જગ્યાએ કેવડિયા ગામની જમીન ઉપર હરિયાણા ભવન બનાવવાનું છે અને આવતીકાલે હરિયાણાના મુખ્યમંત્રી અહીં આવીને ભવન બનાવવાના ખાતમુહૂર્ત પણ કરવાના છે, ત્યારે આ જગ્યાએ 6 ગામના આદિવાસીઓએ બેસી જઈ ભજન કીર્તન કરી હરિયાણા સરકાર પાછી જાવના નારા લગાવી ધરણા પ્રદર્શન કર્યા હતા.
ગામમાં રહું છું. અમારે જ્યારે અમે આદિવાસી છીએ બધા અને બોતેર ગામનો પ્રશ્ન છે. અમારો બોતેર ગામનો પ્રશ્ન જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા બેસીશું અને જરૂર નિરાકાર લઈ આવે. અને સરકાર હરિયાણાનું ભવન બનાવવા માગે, અમે નહીં બનાવવા દેવાના. નિગમ સરકાર આગળ રજૂઆત કરે કે આ લોકોની ખરેખર આદિવાસીની જમીન જ છે ને અમારી પાસે માફી માંગે આદિવાસી પાસે, ને બીજું અમે કંઈ ચલાવી લેવાના નથી. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ કેઆરસી કેમિકલ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી વિવિધ સ્પેર પાર્ટ્સની સામગ્રી સહિતની વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ કેઆરસી કેમિકલ્સ કંપનીને ગત તારીખ 15મી રાતે તસ્કરોએ નિશાન બનાવીને કંપનીમાં પ્રવેશ કરી ખુલ્લા રૂમમાં મૂકેલ સામગ્રી અને કમ્પાઉન્ડમાં રહેલ સ્પેર પાર્ટ્સ સહિતની વસ્તુઓ મળી કુલ 1,82,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરીના બનાવ અંગે કંપનીના કર્મચારીએ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કર્મચારીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. અમારી ફેક્ટરી કેઆરસી કેમિકલ પાનોલી 3rd ફેઝ સાથમાં અમે ધરાવીએ છીએ જીઆઈડીસી એરિયામાં. ગત રાતે પરમ દિવસે રાત્રે અમારે ત્યાં ચોરી થયેલ છે, જે પોલીસ એક્શન લે અને ચોરને ઝડપી પાડે એવી અમારી આશા છે. ભરૂચ તાલુકાના ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે નિર્માણ પામેલ ભોજનાલય, રનિંગ ટ્રેક અને પ્લે ગાર્ડનનું રાજ્યના મુખ્યપ્રધાનના સલાહકાર બાબુભાઈ નવલાવાલાના હસ્તે લોકાર્પણ કરાયું. ભરૂચ તાલુકાના ત્રાલસા ગામ ખાતે આવેલ માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે દાતાઓના સહયોગથી ભોજનાલય અને રનિંગ ટ્રેક તથા પ્લે ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં યોજાયેલ ઉદ્ઘાટન સમારોહનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાનના સલાહકાર બાબુભાઈ નવલાવાલા, મોરબીના અજંતા ગ્રુપના ચેરમેન પ્રવીણ ભાલોડિયા, સીએલપી કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નીતિન મલકાન, યુએસથી આવેલ પ્રિયમબહેન પટેલ, ઓએનજીસીના ચીફ મેનેજર વસ્કાર બરાઈ, સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલ, અરુણભાઈ પટેલ, પ્રમુખ હીરુભાઈ પટેલ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના હસ્તે રિબિન કટિંગ કરી બંને પ્રકલ્પોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. તો શાળાના બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી હતી. स्वच्छ भारत के लिए नाटक प्रस्तुत करने जा रहे हैं हमारे छात्र. स्वच्छता भारत माँ की इस पीड़ा को महात्मा गांधी जी जैसे ભરૂચ પોલીસે અંકલેશ્વરના યુવાનને ફેસબુક ઉપર યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવી હેરાન કરતા ઇસમને ઝડપી પાડ્યો. અંકલેશ્વરના ગડખોલ ગામમાં રહેતા ઋષિકેશ કુલકર્ણીને ફેસબુક પર સોનાલી શર્મા નામના એકાઉન્ટ પરથી મેસેન્જરમાં મેસેજ આવ્યો હતો અને તે તેની બહેનની બહેનપણી હોવાનું જણાવી મિત્રતા કેળવી હતી. જેમની વચ્ચે મેસેજના આપલેના બાદ ઋષિકેશે તેની બહેનને તેની ફ્રેન્ડ વિશે પૂછતા તેને આવી કોઈ ફ્રેન્ડ નહીં હોવાનું જણાવતા તેને વાતચીત બંધ કરી દીધી હતી. ત્યારે આ બોગસ એકાઉન્ટ પરથી તેને અને તેના પરિવારજનોને બીભત્સ શબ્દો ઉચ્ચારી હેરાન પરેશાન કરતા તેણે આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ ભરૂચ સાયબર સેલની ટીમે ચલાવી હતી. દરમિયાન ડમી ફેસબુકના ડિટેલ આધારે પોલીસે મહારાષ્ટ્રના ઔરંગાબાદના હિતેન્દ્ર નમન કુલકર્ણીને ઝડપી પાડી તેની વધુ પૂછપરછ કરતા તેણે સોનાલી શર્માના નામે ડમી એકાઉન્ટ બનાવ્યું હોવાની કબૂલાત કરતા તેને વિરુદ્ધ ગુનો નોંધી અંકલેશ્વર શહેર પોલીસે સોંપવામાં આવ્યો છે. એ એમના ભાઈ એટલે કે ફરિયાદીના ફાધર સાથેના કંઈ ડિસ્પ્યુટના કારણે યોગ્ય વહેંચણી નહીં થઈ હોય. આની રીસ રાખી આરોપીએ ગંદી ગાળો ફેક અકાઉન્ટ ઉપર સોનાલી શર્માના નામથી ફેક અકાઉન્ટ બનાવી ગાળો મોકલાવેલી છે, બીભત્સ ગાળો મોકલાવેલી છે, જે અમારી ક્રાઇમ બ્રાન્ચની સાયબર સેલ બ્રાન્ચ દ્વારા એમનું ઈમેલ આઈડી અને ફેસબુક ફેક અકાઉન્ટના આધારે સર્ચ કરતાં તેઓને આ આરોપી ઔરંગાબાદથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ લઈ અને ત્યાંથી લઈ આવેલ છે. આરોપી ખરેખર મિકેનિકલ એન્જિનિયર છે કોઈ એક કંપનીમાં, એટલે પોતે ટેકનિકલ માણસ તો છે જ, એટલે આ ટેકનોલોજીનો પોતાને અનુભવ હોવાના કારણે ફેસબુક ઉપર સોનાલી શર્મા નામનું ફેક અકાઉન્ટ બનાવી અને બીભત્સ ગાળો મોકલાવેલી છે, જે આરોપી ઓલરેડી અટક થઈ ગયેલો છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે નાસ્તા પડતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
પ્રાપ્ત માહિતી મુજબ ક્રિમિનલ કેસોનો નાસ્તો ફરતો આરોપી ભરૂચ શહેરના સાબુગઢ ઝૂંપડપટ્ટીમાં ફરી રહ્યો છે, જે બાતમીના આધારે ભરૂચ એ ડિવિઝન સર્વેલન્સ સ્ટાફે સાબુગઢ ઝૂંપડપટ્ટીમાં રહેતા મહેન્દ્ર સુરેશ વસાવાને ઝડપી પાડી તેને ભરૂચ સબજેલ ખાતે મોકલી આપ્યો હતો. ભરૂચ શહેરમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓની પરિચય બેઠક મળી. ગુરુવારના રોજ ભરૂચ શહેરમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ભરૂચ કેન્દ્રમાં BA, BCom અને MA અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંસ્થાના સંયોજક ઝૈનુલ સૈયદ દ્વારા અભ્યાસલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો યુનિવર્સિટીના રજત જયંતિ વર્ષ અને મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે માર્ચ મહિનામાં યોજાનાર વિવિધ સ્પર્ધાઓ અંગે વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી. સદર બેઠકમાં ડોક્ટર દીપક પારેખ, પ્રોફેસર ભાગ્યશ્રી કુલકર્ણી, મોહિની વૈષ્ણવ, MA કુરેશી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. માર્ક્સનું પૂછ્યું હોય ને 4 પાના લખી નાખો એ ના ચાલે, બરાબર? એટલે એ ખાસ મેઇન ધ્યાનમાં રાખો કે કયા પ્રશ્ન છે, મારે શું શોધવાનું છે, એ શોધી એની નીચે એવું હોય તો અંડરલાઈન કરી નાખો કે લખવા બેસો ત્યારે તરત તમને મળે અને ત્યાર પછી લખવા બેસો. લખો ત્યારે મેઇન ક્વેશ્ચન, નવો પ્રશ્ન નવા પાને, ક્વેશ્ચનનો નંબર આપો. તમને જે સારામાં સારું આવડે એ પહેલા લખો. 5 પ્રશ્ન પૂછ્યા હોય, 5મો કદાચ સારો આવડે તો 5માનો જવાબ પહેલા લખો. આદિત્ય બિરલા ગ્રુપના પ્રતિનિધિ મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. આજ રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ગ્લોબલ ટ્રેડ શોની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા, જેમાં આદિત્ય બિરલા ગ્રુપના દહેજ સ્થિત હિન્ડલ્કો બિરલા કોપરના CEO સંજય સરકાર તથા તેઓની ટીમ ગુજરાતમાં 30,000 કરોડ રોકાણ અને 40,000 કરોડની આવક તેમજ આગામી 10 વર્ષમાં 10,000 કરોડના રોકાણ સહિત CSRની પ્રવૃત્તિ અંગે માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 15,000 કરોડના મૂડીરોકાણની જાહેરાત પણ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની વિધવા બહેનો જોગ અગત્યની સૂચના. ભરૂચ જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને વિધવા હકપત્ર મોકલવાનું હોય, જેમાં સહી લેવાની બાકી હોય તે વિધવા બહેનોએ ભરૂચ શહેરના કસક સર્કલ નજીક આવેલ વડીલોના ઘરના શોપિંગમાં આવેલ હિતરક્ષક સમિતિના કાર્યાલય ખાતે એક અઠવાડિયામાં સોમવારથી બુધવાર સુધી સવારે 10 થી સાંજે 5 કલાક સુધી હકપત્રમાં સહી કરવા અંગે હિતરક્ષક સમિતિના કન્વીનર ખુમાનસિંહ વાસિયા દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજપાડી પોલીસે સારસા ગામની સીમમાં IOCI કંપનીના સામાનની ચોરી કરનાર 2 આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજપાડીના સારસા ગામની સીમમાં IOCI કંપની દ્વારા પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે, જ્યાંથી ગત તારીખ 16મી જાન્યુઆરીના રોજ કોઈક ચોર ઇસમોએ એક હાઇડ્રોલિક પ્રેશર પંપ અને વિટર ફ્લાઇંગ પંપ મળી કુલ 1.15 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે કંપનીના મયુર બામણિયાએ રાજપાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી રાજપાડી ગામના કમલેશ ઉર્ફે જીગો, કિરણ વસાવા અને અમિત સુરેશ વસાવાને ઝડપી પાડી તેઓ પાસે રહેલ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ ચોરીમાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે. અંકલેશ્વર શહેરની રાજહંસ સોસાયટીના એક મકાનમાંથી રોકડ રૂપિયા 7,000 સહિત સોનાની વસ્તુઓની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરમાં આવેલ રાજહંસ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ મનુભાઈ પટેલ ગત તારીખ 14મી જાન્યુઆરીના રોજ કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા હતા, જ્યાંથી રાતે પરત ફરતા તેઓએ મકાનના ઉપરના માળે 3 સોનાની વીંટી અને મોબાઈલ ફોન તેમજ રોકડ 7,000 બારી નજીક મૂક્યા હતા. તે દરમિયાન મધરાતે તસ્કરોએ તમામ વસ્તુ અને રોકડ રકમ મળી કુલ 86,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મકાન માલિકે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ નજીક હાઈવે ઉપર વડદલા ગામ પાસે 2 કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 8 લોકોને ઈજા પહોંચી હતી. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગત રાત્રિના 2 કાર અને ટ્રેલર વચ્ચે માર્ગ અકસ્માતની ઘટના બની હતી, જેમાં કુલ 8 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કેબલ બ્રિજના ટોલ પ્લાઝા નજીકથી પ્લાસ્ટિક વેસ્ટની આડમાં લઈ જવાતો રૂપિયા 17 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. કુલ રૂપિયા 27 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ. પાનોલી GIDCની KRC કેમિકલ્સ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા. સ્પેર પાર્ટ્સની સામગ્રી સહિતની વસ્તુઓની ચોરી. રૂપિયા 1,82,000થી વધુના મુદ્દામાલનો હાથફેરો. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચની કારમાં બોનેટમાં કપિરાજ ફસાઈ જતા તેનો ચમત્કારિક બચાવ કરાયો. કપિરાજના રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.